भगवान ना असीम जय जयकार हो। दाता भगवान ना सीम जय जयकार हो। दादा भगवान ना असीम जय जयकार हो। दाता भगवान ना सीम जय जयकार हो। दादा भगवान ना असीम जय जयकार हो। दाता भगवान ना सीम जय जयकार हो। दादा दादा भगवान ना असीम जय जयकार हो। 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 दादा भगवान ना असीम जय जयकार हो।
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર. પ્યારેલાલજી ગવડાઓ. અરુણાબેન ફોલો કરશે. હા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.
હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય દાદા જય સચ્ચિદાનંદ. શ્રીમતે બોલાય એક મિનિટ. યા નમો વિતરાગાય. નમો વિઠ્ઠલાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સવ્વ સાહુણમ. નમો લોય સર્વ સાહુનમ. ऐसो पंचन मुक्कारो. એસો પંચન મુકારો. सव्व पावपणासनो. સર્વ પાવપનાશનો. मंगलाणं च सर्वेषि. મંગલાનમ સ સર્વેષમ. परमं हवै मंगलम. પરમં હવૈ મંગલમ. ओम नमो भगवते वासुदेवाय. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ओम नमः शिवाय. ઓમ નમઃ શિવાય. जय सच्चिदानंद. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હિતાક્ષીબા ડેલી પ્રેયર. हे दादा भगवान आप मुझे ऐसी शक्ति प्रदान करें कि मैं अपनी हेल्थ को कभी भी कॉम्प्रोमाइज ना करूं, ताकि मेरा शरीर रूपी साधन मुझे मेरे ध्येय को यानी कि पढ़ाई और सत्संग में हमेशा सहायक बने।
मैं पढ़ाई में बिल्कुल सिंसियर रहूंगी। मैं बुरी साहबत से और किस्म से हमेशा दूर रहूंगी, ताकि कुछ भी हो मेरा सच्चा कभी भी ना छूटे। ऐसे परम कृपा कर प्राप्त मन वचन कायक और अपने आत्मा का उपयोग केवल परोपकार यानी कि जीव मात्र की सेवा में ही कर, जो कि सबसे बड़ा मानव धर्म है। मैं हमेशा अपने स्वयं और अन्य सभी लोगों के साथ के जीवन व्यवहार में सिंसियर मॉरल और प्योर बनी रहूंगी, ताकि मैं बराबर दादा भगवान के जैसा मानव पर्सनालिटी बन पाऊँ। हे दादा भगवान, मैं आगे से अपने माता पिता की हर बात सुनने का संकल्प लेती हूँ और उन्हें अहंकार से कभी भी जवाब नहीं दूंगी। कृपया इस संबंध में मुझे अनंत आंतरिक शक्ति प्रदान करे। जय सच्चिदानंद। Jai Sachidanand. Shreya, study prayer. હા, જય સચ્ચિદાનંદ. હે દાદા ભગવાન, મને ભણવામાં સમજવામાં જે બી અંતરાયો આવે છે, જે બી ઓબ્સ્ટ્રક્શન્સ આવે છે, એ અંતરાયોને તોડવાનો હું દ્રઢ નિશ્ચય કરું છું. આપ એવી કૃપા કરો કે મારા દર્શન ઉપરના આવરણ તૂટી જાય અને મારું ભણવાનું સારી રીતે થાય એવી આપ મને પરમ શક્તિ આપો. જય સચ્ચિદાનંદ. Divyaben. हे दादा भगवान, Hey. हे दादा भगवान, हम हैं आपके बच्चे, हम है हम है आपके आपके बच्चे, दिल के हैं सच्चे, दिल के है सच्चे, फिर भी है कच्चे, फिर भी है कच्चे, काम करेंगे अच्छे अच्छे, काम करेंगे अच्छे अच्छे। Okay, Divyaben. Separation prayer. हे શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે જુદા છો, દિવ્ય જુદી છે. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે પરમાનન્ટ છો, દિવ્ય ટેમ્પરરી છે. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે રિયલ છો, દિવ્ય રિલેટિવ છે. Good. Okay. આજનો બિહારી આનંદ દાદા આજે એડજસ્ટ એવરીવેર છે. તો શ્રેયા એડજસ્ટ એવરી વાંચેલું ના, કેમ? કારણ શું બોલો જલ્દી જલ્દી. ભૂલી નતું કરવું. ઓકે સાક્ષીબા. હા, હું આજે જે ટોપિક વાંચ્યો હતો એમાં ટોપિકના મતલબ કે તો તરી પાર ઉતરાય, એમાં દાદા એવું કહેવા માંગે છે કે દુનિયામાં આપણને કંઈ પણ ના આવડતું હોય તો ચાલશે, પણ જસ્ટ ખાલી એડજસ્ટ કરતા આવડી જશે તો ચાલી જશું દુનિયામાં. ધંધો ભલે ઓછો થાય, ગમે નો આવડે તો એડજસ્ટ કરતા આવડશે તો ચાલી જશે. શું આમાં તમને સમજણ પડી? જે સમજણ પણ એ જ કીધું. એવરીડે લાઈફમાં એક્ઝામ્પલ. એક્ઝામ્પલ, મમ્મી કામ કરવાનું કે તો કરી દેવાનું, એડજસ્ટિંગ ના નહીં પાડવાનું. અને ના ગમતું હોય તો તો એ કરી દેવાનું. બિહારી દાદા હમ. બહુ સરસ ટોપિક છે. એના વિશે કરો, કારણ કે આપણે તો એવું જ થાય કે આજે શ્રેયાબેનને નહોતું કરવું, આપણે રીડિંગ આજે હોમવર્ક નહોતું કરવું, કારણ કે દાદાનું છે. સ્કૂલમાં જો જવાનું હોય તો ફટાફટ થઈ જાય. બરાબર. એડજસ્ટ એવરીવેર. એડજસ્ટ એવરીવેર એટલે શું કહેવા માંગે છે કે આ જગતમાં બધા જાત જાતના સંજોગ તમારે આવશે, તમારા ફાવતા આવશે, ના ફાવતાય આવશે,
ફાવતા આવે છે એ પુણ્યના આધારે સંજોગ છે, ના ફાવતા સંજોગ આવે છે એ પાપના આધારે છે. પણ સંજોગોને કોઈ મોકલનાર નથી. તમારા હિસાબના આધારે સંજોગો બધા ભેગા થાય છે. માટે એ સંજોગોને એડજસ્ટ થઈ અને એનો સંભાવે નિકાલ કરવો. કારણ કે આપણે જ ઉભા કરેલા છે સંજોગો, તો કે હવે એને એડજસ્ટ થઈ સંભાવે નિકાલ કરવાનો છે. એટલે એડજસ્ટ એવરીવેર એટલે આ કહેવા માંગે છે કે કોઈ ગુનેગાર નથી, કોઈનો વાંક જોતા નહીં. તમે જ તમારા સંજોગને ઓળખીને એડજસ્ટ થઈ જાઓ અને સંભાવે નિકાલ કરો. ખ્યાલ આવ્યો? એડજસ્ટ એવરીવેર એટલે બીજું કશું નહીં. દાખલો આપતા હતા દાદા. એક સાંકડી ગલી હોય, એ સાંકડી ગલીમાં આપણે અંદર જવા જઈએ, અંદર ગયા અને સામેથી આખલો આવે તો શું કરો તમે? હિતાક્ષીબા શું કરે? આખલાની બીક લાગે એટલે ગાડી કેવું તે પાછળ છુપાય છે ને આખલાને થતી પછી આગળ જઈએ. એની સામે ના જઈએ કે ભાઈ હું પેલા આવી છું, એ તો ના પછી આવ્યો. ના સામે ના જઈએ, એને પાછોય ના કાઢીએ. પાછો કાઢવા માટે મહેનત કરે? ના કરીએ. કારણ કે જાણે છે કે અહીંયા આપણું જ નુકસાન છે, આપણને જ નુકસાન છે. એટલે જેવું એને સમજાય છે કે તરત એ એડજસ્ટમેન્ટ લઈ લે છે કે અહીંયા તો આખલા અમે થઈશું તો આપણું જ આઈ બનશે, આપણું જ માથું બાથું ફોડી નાખશે. તો કેવું તરત એડજસ્ટમેન્ટ લઈ લે છે ને. અને એની બદલે સામેથી માણસ કોઈ આવતો હોય તો શું કરે? બે જણા લડે ને, પહેલા હું આવ્યો છું, પેલો કે પહેલા હું આવ્યો છું, મને જવા દે, તું બાજુ હટ. માણસ સામે એવું કશું થતું નથી, પણ આખલાની સામે તરત જ એડજસ્ટમેન્ટ બધા આવી જાય છે. એટલે એડજસ્ટ એવરીવેર એ દુનિયામાંથી ગુપચુપ રીતે પોતાનું કલ્યાણ કરીને મુક્ત થવા માટેનો મોટામાં મોટો હથિયાર છે. બરાબર? એટલે બીજી વાત કરો. એડજસ્ટ એવરીવેર. બિહારી દાદા, આપણે અમુક ઇમ્પોર્ટન્સ નથી આપતા. શાને? હે? શાને? જાણે કે હવે શ્રેયાબેનનો એક્ઝામ્પલ લઈએ આપણે. દાદાનું જ્ઞાન ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, એટલે હોમવર્ક નહીં કરવાનું અને સ્કૂલનું બરાબર. હોમવર્ક કરવાનું. તો એમાં ફાયદો ને ગેરફાયદો તો દેખાય જ નહીં ને એમને તો. ના, એટલે આમાં કેવું છે કે સ્કૂલનું ને ટ્યુશનનું બધું એટલું બધું ભેગું થયું હોય, એટલો બધો લોડ હોય, જવા આવવામાં થાકી જાય ને આ બધું, એટલે એમાં પછી આને ઇમ્પોર્ટન્સ ઓછું આપે અને એને એટલું મહત્વ સમજાવ્યું પણ નથી કે આ જ્ઞાન વાક્યનું, આ જ્ઞાનનું શું મહત્વ છે. અને હજી આ ઉંમરમાં એ સમજાય એવી શક્યતા પણ નથી. એટલે અટાઈ પટાઈને કામ લેવાનું છે. તો આપણે ચોકલેટ મોકલાવી પડશે અમદાવાદ.
શ્રેયાને. હા, પટાવવાનું તો હવે કહું તો પણ બિહારી દાદા, હા આપણે તો એમ જ કહે છે, તમે ચોપડી ખોલો અને એક ટાઇટલ જે છે એનું હોય, નાના નાના આ ટોપિક હોય એટલું વાંચો. બહુ તો બહુ હમ 5 મિનિટથી વધારે ના થાય. ઇતિહાસમાં કેટલું ટાઈમ લાય? બરાબર. મિનિટ એટલે એટલો તો ટાઈમ મળવો જોઈએ, મળે જ ને, કારણ કે ટાઈમ તો વેસ્ટ કરતા એટલે હોય. પોતાનો ઉપર છે, એને એને પોતાને જ અંદરથી ના હોય તો પછી કઈ ટાઈમ કાઢવાનો. એને અંદર હોય કે ના, આ મારે કરવાનું છે, આ મારે શીખવાનું છે, સમજવાનું છે, એટલે હું જેટલું અંદર એમાં ઇન્વોલ્વ થઈશ તો જ મારું કલ્યાણ છે. અને જે મહાત્મા હોય ને જે આપણને આપે હોમવર્ક, એ હોમવર્ક આપણે કરવું જોઈએ. તો જ 2 શબ્દો આપણે બોલી શકીશું, 2-4 વાક્ય બોલી શકાશે વાંચ્યું હોય તો. એટલે સમય કાઢીને વાંચવાનું રાખવું, બસ. શ્રેયા, ખ્યાલ આવે? હા. વાંચવાનું, સમય કાઢવાનો. 5 મિનિટ, 10 મિનિટ, 5-10 મિનિટ તો નીકળે, ના નીકળે? નીકળે. 5-10 મિનિટ તું વાંચે તોય 2-5 વાક્ય તો તું બોલી શકે ને એમાંથી. હા. તને પોતાને મજા આવે આ કલાક દરમિયાન, કલાકનો જે તમારો ક્લાસ હોય એ કલાક દરમિયાન તને પોતાને પણ મજા આવે, અંદર આનંદ આવે. એટલા માટે આ કરવાનું, અને પોતાના કલ્યાણ માટે કરવાનું કે રજનીભાઈના કલ્યાણ માટે? ના, પોતાના. પોતાના કલ્યાણ માટે. પોતાને આ સમજવા માટેની ઉંમર છે, અને આ સમજીને જ પછી આગળ જીવનમાં પ્રગતિ થાય. જ્યાં જઈએ ત્યાં, આગળ ભણવા જઈએ, ગુજરાત બહાર નીકળીએ, વિદેશ જઈએ, કે કોઈ પણ જગ્યાએ નોકરી જઈએ, ગમે ત્યાં જઈએ, ત્યાં એ બધા એડજસ્ટમેન્ટ તો જાત જાતના લેવાના આવશે જ. હા. એટલે આ સમજ્યા હોઈએ, જાણ્યું હોય, વિચાર્યું હોય તો આપણને ફટાફટ એડજસ્ટમેન્ટ થઈ જાય. બરાબર? હા. એટલે બીજું મોસ્ટલી શું છે આ ઉંમરે, મમ્મી કે કંઈ કરવાનું તો એ લોકોને બહુ મન ના થાય કે એવું થતું હોય છે, બરાબર ને? મીનાક્ષી બા, શ્રેયાબેન, રાઈટ? અને એમાં આ કઈને પોતાના એડજસ્ટ માટે જ રહેવું પડે. કરવાનું છે, પોતાની પ્રગતિ માટે જ કરવાનું, મમ્મી માટે નથી કરવાનું. મમ્મી નો રોલ શું છે કે તમે 14-15 વર્ષના થયા તો કઈક નાનું મોટું કામ બતાવવું પડે, કામ શીખવાડવું પડે. એ મમ્મીના ભાગે રોલ છે એમનો. ને અત્યારે નહીં બતાવે તો ક્યારે બતાવશે? એટલે એ સમજીને એડજસ્ટ થઈને આપણે ઉકેલ લાવવાનો છે. બોલો, બીજી કોઈ વાત કરો, કોઈ પ્રશ્ન હોય તો વાત કરો. બોલો, મીનાક્ષી બા, તમારે એડજસ્ટ ક્યાં નથી થવાતું એ વાત કરો. છે. એ વિચાર કરે છે તો શ્રેયાબેન, દિવ્યાબેન, તમે ક્યાં એડજસ્ટ નથી થતા એ વાત કરો બિહારી દાદા સાથે. ચાલે છે ને, મારા મને કંઈક એવું થાય કે ના, આ વસ્તુ
કરીએ પણ પછી આવું થાય છે કે આ વસ્તુ કરીએ પણ પછી થશે નહીં કાલનું કામ એટલે એ ટાઈમે થોડુંક એડજસ્ટ નહીં થવાતું. એટલે આપણે એ કામ દેખાય અને આપણે અંદર નક્કી કરીએ કે મારે એ કામ કરવું છે, એટલે એ કરવું છે એ તમે નક્કી કર્યું અને એને સિન્સર રહો તો એ કામ થશે. ખ્યાલ આવ્યો? આપણે કામ કરવું છે પ્રશ્ન અલગ તે છે. થશે. એના દિવ્યાબેનના મનમાં એવું થાય કે મારે આવું કરવું છે, પણ એ પ્રમાણે ના થાય. સંજોગો અલગ હોય કે એ થાય જ નહીં બરાબર. આજે, અને કાલે કરવું પડે એવું હોય કે આજે નહીં થાય પણ એમને આજે જ કરવું હોય. બરાબર. એટલે ફક્ત આપણા નક્કી કરવાથી બધું થતું નથી. બીજા ઘણા બધા કારણો જોડે જવાબદાર છે અને બીજા ઘણા બધા કારણો ભેગા થાય ત્યારે એક કામ થાય છે. ફક્ત આપણે નક્કી કરવાથી થઈ જાય એવું નથી. આપણે નક્કી કરીએ છીએ, આપણે કરવું છે, એ વન ઓફ ધ મેઇન એવિડન્સ છે. પણ એ સિવાય પણ બીજા બધા સંજોગો ભેગા થાય ત્યારે કામ થાય છે. અને જ્યારે જ્યારે કામ કરવું હોય ને છતાંય કોઈ સંજોગ ના બાજે ને કામ ના થઈ શકે તો તરત ખ્યાલ આખો જે દાદા કહેતા હતા કે આ સંજોગના અધીન છે આ ભમરડો, આ સંજોગ ખૂટ્યો માટે ગમે તેટલી ઈચ્છા હતી તો એ કઈ કરી શક્યો નહીં. દિવ્યાબેન ખ્યાલ આવ્યો? એટલે આપણે નક્કી રાખવું, એ પ્રમાણે ગોઠવણી એ કરવી, અને ના થાય તો બીજા દિવસે વળી, કારણ કે બધા સંજોગો ભેગા થવા જોઈએ ને. આપણા તરફથી કચાશ ના હોવી જોઈએ. આપણે એના માટે સિન્સિયર અને કામ કરવા તત્પર છે, પણ આપણે એકલા નથી કરનાર. ઘણા બધા સંજોગો ભેગા થાય ત્યારે કામ થાય ને. એટલે એ સમજવાનું મળે આપણને. આપણે ધાર્યું હોય એવું ના થાય, આપણે જે ધાર્યું કરવા માંગે છે ના થાય ત્યારે તો આપણને સમજાય કે આ સંજોગોના આધારે આ જગત ચાલી રહ્યું છે. આપણે નક્કી કરીને એ પ્રમાણે સિન્સિયર રહેવાનું, બસ. પછી કુદરત ઉપર જાય. બરાબર દિવ્યાબેન? તમારે શિવાબેન, હિતાક્ષીબા વાત કરી છે તમારે ડિસએડજસ્ટમેન્ટની? મારું તો સેમ એસ દિવ્યા છે. દિવ્યાએ કીધું એમ જ છે. એ તો બધાના, હિતાક્ષીબા, બધાના જીવનમાં અનુભવ થાય. પહેલા અહંકારના લીધે આપણને સમજાતું નહોતું. હવે જ્ઞાન લીધો, અહંકાર ગયો ને શુદ્ધાત્મા થયા એટલે હવે બધા સંજોગો કરતા છે, સંજોગોના આધારે થઈ રહ્યું છે એ સમજાય. એટલે એકબીજા પર આરોપે ના મૂકે. તો અત્યારે આપણે આરોપ જ મૂક્યો ને કે તું કરતો નથી, તું કરતો નથી, તે આમ ના કર્યું, ફલાણા આમ ના કર્યું. પણ કેટલા બધા સંજોગો ભેગા થાય ત્યારે કામ થાય. અને એ આપણું નક્કીપણું છે, આપણી સિન્સિયરિટી છે. પણ તેમ છતાંય બીજા સંજોગ ના બાજે તો પછી આપણે અટકવું પડે, એડજસ્ટમેન્ટ લેવું પડે. આજને બધે કાલ કામ ઉપર જાય, કાલે થઈ જાય. સમજાય? શિવાબેન તમારે કઈ કેવું છે?
ના, મારું હજી સેમ છે ખાવાનું. શું ખાવાનું? મને જો ના ભાવતો હોય તો પછી હું એડજસ્ટ થાઉં છું, પણ એટલું લાઈક ઓફન નથી થતી, કાં તો ઓછું ના, ખાઉં. એટલે આજે નથી ભાવતું છે ને, એ અંદર એક બિલીફ પડેલી, માન્યતા પડેલી છે. એ આપણને એ વ્યક્તિગત આપણે ઊભી કરેલી માન્યતા છે, એટલે વ્યક્તિગત આપણને નડે છે. અને જેને જેને એ માન્યતા નથી તે બધા એ લોકો ખાય છે કે નથી ખાતા? ખાય છે ને? તો હા. જો એ વસ્તુ જ ખરાબ હોય, ના ભાવે એવી હોય, તો ભાઈ દરેકને ના ભાવવી જોઈએ ને. પણ મોટા ભાગના ભાવે છે ને 2-5% જ તારા જેવા હોય જેને ના ભાવતું હોય. તો એ વ્યક્તિગત આપણી નબળાઈ છે. શું છે? વ્યક્તિગત. પોતાની વ્યક્તિગત વીકનેસ છે. એટલે દાદાએ આપેલી કલમ ક્યાં આગળ આપણે ઉપયોગ કરીએ છીએ? આ જ વખતે ઉપયોગ કરવાની. હે દાદા ભગવાન, મને સમરસી ખોરાક લેવાની પરમ શક્તિ આપો. આજે ના ભાવતાની માન્યતા પડેલી છે, એ માન્યતા દૂર થાય અને દરેક ખોરાકને હું ન્યાય આપી શકું, ખાઈ શકું, એવી શક્તિ મને આપો. આટલું માંગ્યું દાદા પાસે. 2-5 વખત પ્રાર્થના કરવાની. જે જ્યારે ના ભાવતું આવે એને રાખો, પેલીને શ્રેયાને. હા. એ જ્યારે ના ભાવતું આવે ત્યારે અંદર આપણી માન્યતાને કારણે અંદર અણગમો થાય. હા. ત્યાં આગળ 2-5 વખત આ બોલવાનું. હે દાદા ભગવાન, સમરસી ખોરાક લેવાની શક્તિ આપો. આ શ્રેયાની જે વીકનેસ છે એ વીકનેસ દૂર થાય એવી મને શક્તિ આપો. એટલે આ શક્તિ માગીને પછી ખાવાનું, તો ઓટોમેટિક ખવાશે. હા. અને ના ભાવતું ખાઈ લઈએ તો મરી જવાય? ના. તાવ આવે? ના. હા, તો એની સામે પડવાનું છે ને. આપણે તો આપણી જે રોંગ બિલીફ છે એ રોંગ બિલીફની સામે આપણે પુરુષાર્થ કરવાનો છે. એટલે આ ના ભાવતો હોય ત્યારે તો પુરુષાર્થ કરવાની તક મળે છે તમને. મને બૂમો પાડે, નથી ખાવું, નથી મજા, આમ છે, એટલે એ બધાની સામે આપણે આપણો પુરુષાર્થ કરવાની તક મળે છે. એટલે આવી તક તો ચૂકાય જ નહીં. આપણે શ્રેયાને કહેવાનું કે ખાવાથી શું થાય? આ ઘરના બધા ખાય છે અને તું નથી ખાતી. સમાજમાં બધા લોકો ખાય છે. તારા જેવા ના ભાવતા કેટલા 2-5 હોય કે વધારે હોય? 2-5. હા, એટલે અહીંયા પુરુષાર્થ કરવાનો છે. દાદાએ જે 9 કલમો આપી છે, જે રસ્તા બતાવ્યા છે, એ રસ્તાને સહારો લઈને પુરુષાર્થ કરવાનો છે. અને પુરુષાર્થ કરીએ તો જ તારી બિલીફ તૂટે. નથી ખાવું, નથી ભાવતું, તો એ બિલીફ તારી મજબૂત થાય છે. એ બિલીફ ના આધારે તું ચાલે છે. તો એ બિલીફ મજબૂત થાય, વધારે ગાઢ થાય. અને બિલીફ ની સામે તું પડે તો એ બિલીફ તૂટે. શ્રેયા, સમજાય? હા. એટલે આ પ્રયોગ કરવાનો. આ બધા પ્રયોગ કરવાના, આપણા પોતાના જીવનમાં પ્રયોગ કરવાનો. અને આ પ્રયોગ તો ઘેર બેઠા જ થાય ને, કે બહાર જવું પડે એના માટે? ના, ઘરે. ઘરે બેઠા જ થાય. ના ભાવતું જયારે બને ત્યારે ખાસ પ્રાર્થના કરી
અને આપણે શ્રેયાબેન ને કહેવાનું કે શ્રેયાબેન ખાઓ, મરી નહીં જવાય. એ એને કહી અને અમે તમારી જોડે છે ને કે શુદ્ધાત્મા તરીકે આપણે શ્રેયાની જોડે છે અને આપણે શ્રેયાને કહેવાનું કે ખાઓ, શાંતિથી ખાઓ, બરાબર. અને એ ખાશો તો બિલીફ તમારી તૂટશે, તો એ માન્યતામાંથી બહાર નીકળાશે. અત્યાર સુધી આપણે માન્યતાને જ ગાઢ કરીએ છીએ. માન્યતામાં એમ છે કે નથી ખાવું, નથી ભાવતું, તો આપણે પણ એ જ ગાગા કરીએ કે નથી ભાવતું, નથી ખાવું, બીજું બનાય, આમ કર તેમ કર. તો પુરુષાર્થ ક્યારે કરશો? પોતાની ફાઇલ નંબર 1 સાથે પુરુષાર્થ ક્યારે કરવાનો? જ્યારે વિપરીત સંજોગ આવે, ના ગમતું આવે, ના ગમતું ખાવાનું આવે, ત્યારે તો આ પુરુષાર્થ કરવાની આપણને તક મળે છે. એટલે એ ખાસ કરવાનું. પ્રયોગ શરૂ કરજે, બરાબર? બરાબર, એક્સપેરિમેન્ટ કરજો. ઓકે, હા, એક્સપેરિમેન્ટ કરવાનું. ઓકે શ્રેયાબેન. ઓકે, કાલે પાયલબેન એને ના ગમતું બનાવજો, પછી કાલે રિપોર્ટ આપશે શું કરવાનું છે. ચાલશે? ખીચડી બનાવજો, પછી જોઈએ શું થાય. જય સચિદાન. ઓ કાલે શું છે પિતાક્ષભાઈ, મારી પાસે નોટ્સ યાદ છે પિતાક્ષીબા? हाँ अब आवाज आ रही है। શું છે? आवाज अब आ रही है, अब तक आवाज नहीं आ रही थी। બન્યું તે ન્યાય. બન્યું છે ને? ઓકે, ચલો, જય સચિદાનંદ.